હેલો મિત્રો, હું ડૉક્ટર ભાવિક કાનાણી. આજની શરૂઆત થઈ હતી ડાપણ દાઢ કાઢવા જોડે. એટલે દીદીની પહેલાં જ શરૂઆતમાં ડાપણ દાઢ કાઢી નાખી. પછી 3 નંબરમાં ગયો. 3 નંબરમાં રમેશભાઈ આપણી રાહ જોતા હતા. રમેશભાઈને આપણે 3 મહિના પહેલાં સ્ક્રૂ મૂક્યા હતા, જે આજે બહુ સારી રીતે મોઢાની અંદર ચોંટી ગયા હતા. એટલે આપણે રમેશભાઈને કીધું કે હવે રમેશભાઈ આપણે તેમનું માપ લઈ લઈએ. એટલે માપ લેવાની પ્રોસેસ ચાલુ કરી. પછી બીજો કેસ આવ્યો, એમને પણ ડાપણ દાઢ હતી. એ તો ડાપણ દાઢ 5 જ મિનિટમાં નીકળી ગઈ. દીદી નીકળી ગઈ એટલે બહુ જ ખુશ થઈ ગયા હતા, કેમ કે દીદી ડરતા બહુ હતા. પછી દર્દીને સમજાવવામાં આવ્યું કે ડાપણ દાઢ કાઢવાથી શું તકલીફ થાય, શું ના તકલીફ થાય, આગળ શું શું ધ્યાન રાખવું. એના પછી એક દાદા આવ્યા. દાદાનું ચોખ્ઠું કરવાનું હતું, પણ દાદાની પાસે હાડકું નહોતું બહુ. એટલે દાદાને થોડુંક કીધું કે તમારી પાસે હાડકું નથી, સ્ક્રૂ મુકાવો તો તમારું માટે વધારે સારું. પછી અમારા ગામના જ બેન છે દીદી, એમને પણ ડાપણ દાઢની તકલીફ લઈને જ આવ્યા હતા અમારી પાસે. એટલે એમનું બધું ચેક કર્યું. જનરલી મિત્રો ડાપણ દાઢમાં પાછળની બાજુ ચીપટી આવતી હોય, બડકા ભરાઈ જતા હોય, લોહી નીકળતું, એવું બધું તકલીફ થતી હોય. અને હવે વારો છે સૌથી અઘરી ડાપણ દાઢનો, એ છે વાંકા. એ પેશન્ટના બહુ વાંકા મૂળિયા હતા અને મોઢું પણ બહુ ખુલતું ન હતું. એટલે આપણે દર્દીને કીધું થોડોક સમય લાગશે, પણ તમને કાઢી પાક્કું આપશું. એવી રીતે આપણે ધીરે ધીરે કરી અને એમની ડાપણ દાઢ રિમૂવ કરી દીધી. દર્દીનો બહુ ખુશ થઈ ગયું હતું ડાપણ દાઢ કાઢીને. પછી દર્દીને બધું સમજાવવામાં આવ્યું કે ડાપણ દાઢ પછી શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું તમારે ખાવું જોઈએ, શું શું ના ખાવું જોઈએ. એના પછી હવે હું તમને આ ફોટો બતાવું છું, વાંકી મૂળિયાવાળી ડાપણ દાઢ. પછી સેમ પેશન્ટ અલગ, એમની પણ બહુ અઘરી ડાપણ દાઢ હતી, પણ કાઢી નાખી 5 મિનિટમાં. પછી દર્દીને બધું ઇન્સ્ટ્રક્શન આપી દીધું કે શું ધ્યાન રાખવું. આ છેલ્લા ફોટામાં દેખાય છે, બહુ બલ્કી ડાપણ દાઢ હતી. અને આ લાસ્ટ જો 2 આડી ડાપણ દાઢ છે. કોઈને છે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આ એક શરૂઆત છે, અને કંઈ બી સજેશન કે એવું લાગે તો કોમેન્ટમાં અચૂકથી જણાવજો. આભાર. થેન્ક યુ.